તો બધાય મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। મિત્રો આજે આપણે 11 દી પછી મિત્રો વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે અમારા બાપુજી રામચરણ પામી ગયા। 15 તારીખે રામચરણ પામી ગયા હતા મિત્રો। લગભગ તો તમને ખબર પડી ગઈ હશે, કારણ કે આપણે સ્ટોરી ઇન્સ્ટાગ્રામ ફેસબુકના માધ્યમથી ખબર પડી ગઈ હશે। આપણે એ જ રસ્તે બધાને જવાનું છે, એટલે મિત્રો આપણે 11 દી સુધી વિડીયો બનાવ્યા જ નથી। આજથી વિડીયો આપણે મિત્રો ચાલુ કર્યો છે, કારણ કે આપણે કંઈ ભાઈ ભેગું લઈ જવાના સહી નહીં। જિંદગી જીવાય ત્યાં સુધી સારી રીતના જિંદગી જીવી લેવાય, બાકી કંઈ જિંદગીમાં મિત્રો છે નહીં, કારણ કે આપણે ખાલી હાથ આવ્યા હતા, ખાલી હાથ જવાના સહી। કંઈ ભેગું લઈ જવાનું છે નહીં। તમે જે અહીંયા જીવો, જે જિંદગી જીવતા તમે જે કરો મિત્રો, એ જ હાસું છે, બાકી કાંઈ છે નહીં। તમને મારા બાપુજીની છબી દેખાડી દઉં તો જો મિત્રો, આ મારા બાપુજીની છબી છે। આ અમારા બાપુજી છે। 15 તારીખે રાતના 3 વાગે એટેક હુમલો આવી ગયો તો, બાકી કાંઈ નથી જિંદગીમાં। એ ભગવાનને મિત્રો આપણે જરૂર હોય એમ ભગવાનને પણ ત્યાં મિત્રો અમુક માણસની જરૂર હોય, એટલે એ લઈ લે છે। અને આ અમારા માં છે, એ વૈયારિયા એના 3 વર્ષ માથે થઈ ગયા મિત્રો। એ પછી બાપુજી વૈયારિયા, પણ મિત્રો જેને માથે પડે એને જ ખબર હોય, બાકી બીજું કાંઈ જિંદગીમાં છે જ નહીં।